કઈ રીતે એક વિચાર આવ્યો કે ડોક્ટરેટ કરેલા વ્યક્તિ જ્યારે પોલિટિક્સમાં આવતા હોય છે કે કોંગ્રેસના જે અત્યારે ઉમેદવાર છે જ્ઞાનીબેન, એ પણ 2 ટર્મથી ધારાસભ્ય છે, એમનું પણ એક વર્ચસ્વ છે. હિન્દી અંગ્રેજી ભાષામાં કામ કરવાનું થાય તો એમાં એનો મને બહોળો અનુભવ હોવાના કારણે હું પ્રજાના પ્રશ્નો બહુ સારી રીતે સોલ્વ કરી શકીશ. કે બનાસકાંઠાના છેવાડાની વિધવા બહેન પણ પોતાના દાંતડાના હાથા ઉપર પોતાનું જીવન સ્વનિર્ભર રીતે વિતાવી શકે, એટલે મને લાગે છે કે બધા મારી જોડે રહેશે અને બનાસકાંઠા વતી પ્રચંડ વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું. લોકસભાનું ઇલેક્શન 2024નું નજીક આવી ગયું છે. એવામાં 26 લોકસભા ગુજરાતની, જેના 26 ઉમેદવારો, આપણે એ યાત્રા પર નીકળ્યા છીએ. અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લાની યાત્રા પર છીએ. બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર અત્યારે રેખાબેન ચૌધરી આપણી સાથે છે. આપણે વાત કરવાના છીએ એમની સાથે. રેખાબેન, સ્વાગત છે તમારું. એક તો મારે શરૂઆત એવી રીતના આવે કે ભાઈ સ્વાભાવિક રીતે એક નેતાઓની વાત આવે અને એમાં પણ આટલા ભણેલા ગણેલા જ્યારે બહુ ઓછા લોકો જોવા મળતા હોય છે કે ભાઈ ડોક્ટરેટ કરેલું, પીએચડી કરેલા. તો કઈ રીતે એક વિચાર આવે કે ડોક્ટરેટ કરેલા વ્યક્તિ જ્યારે પોલિટિક્સમાં આવતા હોય છે? જ્યારે એક શિક્ષિત વ્યક્તિ જ્યારે આવે છે આ રાજકીય મેદાનમાં, ત્યારે પ્રજાના પ્રશ્નો બહુ સારી રીતે સમજી શકે છે અને પ્રજાના પ્રશ્નોનું સંસદમાં બહુ સારી રીતે રજૂઆત કરી શકે છે. જ્યારે અધિકારીઓ સાથે જ્યારે દિલ્હીમાં હિન્દી અંગ્રેજી ભાષામાં કામ કરવાનું થાય તો એમાં એનો મને બહોળો અનુભવ હોવાના કારણે હું પ્રજાના પ્રશ્નો બહુ સારી રીતે સોલ્વ કરી શકીશ. એક શિક્ષિત વ્યક્તિ તરીકે જ્યારે તમે સાંસદના સીટ પર છો, તમે માની લો જીતી પણ ગયા, તો એના પછી આ જિલ્લાને કઈ રીતે લાભ મળશે શિક્ષાનો? મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બહુ વિકાસની ગતિથી આગળ વધી રહ્યો છે અને મારા પણ એ પ્રયત્નો રહેશે કે બનાસકાંઠા પણ એમાં ક્યાંક પાછળ ના રહી જાય અને એની જોડે કદમથી કદમ મિલાવીને આગળ વધે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે. એક આ વિકાસની વાત કરીએ તો વિકાસની વાતમાં જ્યારે બનાસકાંઠાની વાત કરીએ, ડેરીની વાત કરીએ, અને સ્વાભાવિક બનાસ ડેરી એટલે એવું કહેવાય કે ભાઈ સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી ડેરી છે. તો એવામાં જ્યારે બનાસકાંઠામાં આ ડેરીની વાતમાં કેટલા એવા બહેનો હશે કે પછી, કારણ કે સ્વાભાવિક છે કે મહિલા જે અનામતની વાત આવી તો 2029માં 33% મહિલાઓને ટિકિટ મળશે વિષય હતો. જો કે ભાજપે અત્યારે 24થી શરૂ કરી દીધું છે અને મારા ખ્યાલથી બનાસકાંઠામાં ભાજપમાં પહેલી મહિલા ઉમેદવાર હશે કે જે મહિલા તરીકે સાંસદની ટિકિટ લડવાના છે. તો એમાં પછી આગળ મહિલાઓ માટે શું વિચાર હશે? તમે જાણો છો કે બનાસકાંઠામાં બનાસ ડેરી એ બનાસકાંઠા લોકોની જીવાદોરી સમાન છે અને મારા દાદાનું એક સૂત્ર હતું કે બનાસકાંઠાના છેવાડાની વિધવા બહેન પણ પોતાના દાંતડાના હાથા ઉપર પોતાનું જીવન સ્વનિર્ભર રીતે વિતાવી શકે, પોતાના બાળકોનો સારી રીતે ઉછેર કરી શકે. અને આજે તમે જોઈ રહ્યા છો કે બનાસ ડેરી બનાસકાંઠા માટે વટવૃક્ષ બનીને ઊભી છે અને મારા પણ એ પ્રયત્નો જરૂરથી રહેશે કે જે ગલબા કાકાના જે સેવાના સંકલ્પો હતા, એમણે પોતાના પરિવાર માટે કામ નથી કર્યું પણ બનાસકાંઠા જિલ્લાના દરેક સમાજના પરિવારનું કલ્યાણ થાય એ રીતે એમણે ડેરીની સ્થાપના કરી છે. એટલે મારા પ્રયત્નો પણ એ જ રહેશે કે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વ્યક્તિને પણ પોતે આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને એવા પ્રયત્નો અને એમના સેવાના સંકલ્પને હું આગળ લઈ જવા માટે જરૂરથી કટિબદ્ધ છું. તમે ગલબા કાકાનો આમાં ઉલ્લેખ કર્યો, મારે જાણવું છે કારણ કે બનાસ ડેરીની શરૂઆત એમણે કરી એવું અહીંયા કહેવામાં આવતું હોય છે. એમના વિશે થોડી ઘણી વાત કરશો? ગલબા કાકાનું એમને એવો ધંધો વિકસાવ્યો હતો કે બનાસકાંઠાની દરેક પ્રજા આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને અને મહિલાઓ ખાસ કે મહિલાઓના હાથમાં એવું કંઈક હોવું જોઈએ કે એમને કોઈની જોડે હાથ ફેલાવો ના પડે. એટલે એમણે આ ડેરીની સ્થાપના કરી અને એ ડેરી આગળ વધતી ગઈ, વિકાસ થતો ગયો અને શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં અત્યારે બનાસ ડેરી વિશ્વ ફલક ઉપર આગળ જઈ રહી છે. માત્ર બનાસ ડેરીમાં નહીં, અહીંયા દિયોદરમાં સનાદર ખાતે, ફરીદાબાદ, દિલ્હીમાં, ઉત્તર પ્રદેશમાં અનેક પ્લાન્ટ થયા છે કે જેથી બનાસ ડેરીનું નામ અન્ય રાજ્યોમાં પણ ગુંજ્યું છે અને આજે બનાસ ડેરી એશિયાની નંબર 1 ડેરી ગણાય છે. એક મારે એક પ્રશ્ન મગજમાં આવે છે એટલે પૂછું છું કે તમે પીએચડી કર્યું છે, કયા વિષયમાં તમારું? મેં મેથેમેટિક્સમાં પીએચડી કર્યું છે. મેથેમેટિક્સ. તમે પ્રોફેસર પણ રહ્યા છો? હા. એક પ્રોફેસર તરીકે જ્યારે બાળકોને ભણાવતા હો, પેલી આદત હોય કે ભાઈ એક પ્રોફેસર છે એટલે સ્વાભાવિક છોકરાઓ માનતા હોય, કાં તો રુતબો હોય, અને હવે જ્યારે તમે સાંસદમાં આવશો તો એ જે તમારી આદત, જે અભ્યાસ રહ્યો છે, અભ્યાસને તમે કઈ રીતે આમાં
જ્યારે હું પ્રોફેસર તરીકે હતી ત્યારે બહુ જ વધારે વિદ્યાર્થીઓને મેં આગળ મોકલ્યા છે, બહુ સારું જોબ પ્લેસમેન્ટ કર્યું છે, એમને આગળ વધારવામાં મારા પૂરા પ્રયત્નો છે. એ જ રીતે બનાસકાંઠાના પ્રજાજનોનો મારે સેવા કરવાનો મોદી સાહેબે મને જે તક આપી છે એને હું પૂરેપૂરી પરિતાર્થ કરીશ. એક આ બીજેપીની વાત થઈ, વિકાસની રાજનીતિ, વિકાસનું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. જેમ કે આ પાણીની વાત થાય ત્યારે જ્યારે લોકોને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ભાઈ નર્મદાના પાણી છે, ખેતી છે, આ બધા ડેવલપમેન્ટ દેખાય છે. એક સવાલ એવો પણ જ્યારે લોકોને પૂછે ત્યારે ધ્યાનમાં આવે છે કે કોંગ્રેસના જે અત્યારે ઉમેદવાર છે જ્ઞાનીબેન, એ પણ 2 ટર્મથી ધારાસભ્ય છે, એમનું પણ એક વર્ચસ્વ છે. ત્યારે એક ટક્કર એવું લાગે છે લોકોને કે ના બંને બહેનો જે છે સામ સામે છે. તો ત્યારે કઈ રીતનું પછી રહેશે? હું જ્યારે લોકોની વચ્ચે જઉં છું પ્રચારમાં અને લોકો મને બનાસની દીકરી તરીકે બહુ આશીર્વાદ આપી રહ્યા છે, બનાસની દીકરી તરીકે એમની બહુ લાગણી જોડાયેલી છે, એમાં મહિલાઓની ખાસ લાગણી જોડાયેલી છે કે આપણી જ કોઈ બેન આપણા સામે ઊભી છે, આપણી મદદ કરવા માટે ઊભી છે. અને લોકોનું પ્રચંડ જન સમર્થન મને જે મળી રહ્યું છે અને મારે તો 36 કોમના સમાજને આગળ લઈ જવાનો છે. મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધા જ સમાજનો સાથે રાખીને વિકાસનો જે મંત્ર છે એને પૂરો કરવાનો છે. એટલે મારે બધા જ સમાજની ચિંતા કરવાની છે. એટલે મને લાગે છે કે બધા મારી જોડે રહેશે અને બનાસકાંઠા વતી પ્રચંડ વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું. આ તમે જે બધી કોમોને સાથે લઈ જવાની વાત કરી, ઓકે, તો હવે એમાં ક્યાંક એવું નહીં આવે, કારણ કે લોકોનું કહેવું છે કે ભાઈ 4.5 લાખનો જે ઠાકોર સમાજ છે કદાચ એ બાજુ પણ છે, તો ત્યારે એ સમાજવાળો પક્ષ વધારે મજબૂત આવે કે પછી જ્યારે તમે વાત કરો વિકાસની? મોદી સાહેબના વિકાસને લઈને જ મારે લોકોની વચ્ચે જવાનું છે અને લોકો જાણે છે કે કેટલો વિકાસ થયો છે, એટલે લોકો વિકાસની સાથે જ રહેશે અને એ વિકાસને મારે આગળ વધારવાનો છે. એટલે એમાં કઈ સામાજિક પ્રશ્ન આવતો જ નથી. છેલ્લો સવાલ એક એવો છે કે હવે જ્યારે તમે માની લો કે સાંસદની ટિકિટ મળી છે, જીતવાનો છો, CR પાટીલ જે છે એમણે પણ કહ્યું છે કે ભાઈ 5 લાખથી વધુના મતથી આપણે વિજય દરેક સીટનો લેવો છે, તો સ્વાભાવિક છે ભાજપનું એક માઇન્ડસેટ નક્કી છે કે ભાઈ મારે જીતવાનું જ છે. સપોઝ કે તમે જીતી ગયા તો એના પછી 5 વર્ષ માટેનું શું પ્લાન? કેન્દ્ર સરકારની અંતર્ગત જે પણ બનાસકાંઠા માટે કામો કરવાના થશે, તમે અત્યારે જોઈ રહ્યા છો કે તારંગા આબુ રોડ અંબાજી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે. એ પ્રોજેક્ટ અંતર્ગત અનેક લોકોને રોજગારી મળી છે. અત્યારે આપણે જ્યાં થરાદમાં બેઠા છીએ ત્યાં ભારતમાલા રોડ જોઈ લો, એ જ્યારે બનતો હતો એ વખતે અસંખ્ય લોકોને અહીંયા રોજગારી મળી છે. એટલે મારા એવા પ્રયત્નો જરૂરથી રહેશે કે કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવી અને એના કારણે રોજગારી વધે, બનાસકાંઠાના લોકો આગળ વધે, આત્મનિર્ભર બને, એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે. રોજગારી તમારો એક મુદ્દો ત્યાં રહેશે. હા. તો આ રીતે જેમણે વાત કરી બનાસકાંઠાના જે અત્યારે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના રેખાબેન, અને ઘણા બધા મુદ્દાઓ છે જે આવનારા 5 વર્ષોમાં એમણે કહ્યું એ પ્રકારે થવાના છે. તમને શું લાગે છે આ વિષયને લઈને, આ જે ઇલેક્શન છે 2024ને લઈને, અને કોણ જીતશે, કાં તો પછી કેવો માહોલ રહેશે, એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો માટે જોતા રહો માધ્યમ ન્યૂઝ.